વાગી ગયા છે 7:30 મિત્રો, 7:30 વાગી ગયા છે અને આજે થોડોક મોડો ઉઠ્યો હતો. આજે રવિવાર હતો એટલે આ થોડો પંખાનો અવાજ આવતો હોય છે એટલે આજે થોડોક મોડો ઉઠ્યો હતો. રવિવાર હતો એટલે. અને પપ્પા અત્યારે જાય છે થોડું ઘણું ક્લાસીસ કંઈક છે એટલે ત્યાં જાય છે. હવે આપણે રૂટીન તરફ આગળ વધીએ. તો કાનાજી એઝ યુઝ્યુઅલ મજા રહે છે. જો કેવી મોજ છે, બાકી મોજે મોજ, રોજે રોજ. માતાજી, હનુમાન દાદા, આવું બધું છે. અને પાછળ બની ગઈ છે મારી મમ્મી ક્યાંક બહાર ગઈ છે તો નાસ્તો કરીને પાછા વ્લોગ આપણે પાછું કન્ટિન્યુ કરી. A few moments later. તો વાગવા આવ્યા છે 9:30 અને મારા મમ્મી આવી ગયા છે ફાઇનલી પાછા વ્લોગમાં. કંઈક નવું હોય. શું કરવા જા દરો? હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં. કોઈ પૂછવા જાઉં? આ જો પાણી ભર્યું લોટામાં, આમાં થોડાક ચોખા નાખ્યા, ઘઉં નાખ્યા, આવું બધું હાલે. આમાં 2 વાઈટું હોય નાની નાની. આ જો ડબ્બો લેવી અને અહીંયા કામ હાલે એટલું બધું કામ કરી નાખ્યું છે. અને આજ મારી મમ્મી ક્યાંક જવાની છે લગભગ. કોઈ પૂછવા જાઉં છે. હાલો બધાય કોઈ પૂછો. અમારે આટલું પ્રસાદી લઈ આવજો, અમે તો ન પૂછવા આવી હકી. હે એ છોકરા અમે ન હોય, નાના હોય, મોટા હોય એમાં. હું નાનો છોકરો કાંઈ, હું નાના જો આ ચોકલેટ એટલી બધી જોઈ લે. આ ચોકલેટ જો, આ બધી ચોકલેટ કોની આપો? ભગવાનની પ્રસાદી. હા, જો પ્રસાદીમાં આવું બધું છે. અને કાનાજી સવારમાં બતાવ્યા એવા પ્રમાણે એમને જ બેઠા, દાંત જ કાઢી રાખે. આવું બધું ગયા. તો આ મારા મમ્મીનો મારો ફોટો છે. આ થોડુંક બધું ઘરના મસાલા ને એવું બધું છે. અને થોડાક જ સમય પછી મારા ઘરનું ટૂર દઈશ તમને કે મારું ઘર કેવું દેખાય છે. તો આવું બધું છે. હવે બધું મમ્મી ગોળ પૂજવા જાય છે એટલે જાજો તો વ્લોગ નહીં કરી શકીએ અમે. તો અમે કેટલા વાગે આવીશું? 10:30 આવશે. મમ્મી પપ્પા 2 આવવાના છે. આવું બધું છે, આવું બધું છે કાંઈ. અને આ વાતાવરણ કાંઈ ચોખ્ખું થતો જ નથી. સુરત દાદાનું મોટું દેખાડતા જ નથી. આ વરસાદ જો ચાલુ થઈ ગયો છે. આજે વરસાદ છાંટા આવતા હતા, આવે છે, પલળી ગયું બધું. અને આવું બધું વાતાવરણ છે. આવું થોડીક ધૂળ મકાનના કામ ચાલુ અમારે ગેસ અમારા એરિયામાં. આવું બધું છે થોડુંક. આ મનીષભાઈ આવી ગયા છે. એનું ગેરેજ છે, એનું નામ પછી તમને કહીશ ડિટેલમાં એની ત્યાં જઈ. તો અત્યારે રવિવાર છે તો વહેલા આવતા રહ્યા છે ઘરે. હાય તો કહી દો. હાય બોલ બાય. તો એ મનીષભાઈ છે, અમારા પાડોશી છે. આવું બધું છે અમારે બધે પાડોશીને થોડાક દિવસો પછી જરૂર બતાવીશ. અને તમે કહેતા હશે આ દરરોજનું ચડો ટી-શર્ટ પહેરીને આવી ગયું, પણ હું કમ્ફર્ટેબલ એમાં જ છું એટલે હું એ પહેરીને જાતે મારું. આ થોડો ઘણો મારા મમ્મીનો ફોટો છે. થોડો ઘણો નહીં, ઘણો. કે શું આ શું કરે છે મમ્મી? નાગલા હે. આમ સીધું કરીને બતાવી હતી. નાગલા આમ સીધું એક વાથી પકડ. હાલે. હા થંબનેલ થઈ ગયું. પૂજવા જાય ને નાગલા ને ચુંદડી ને ગોરમાં ઓઢાડે. અધિક માસ એટલે શું થાય? અમુક ને અમારા જેવાને ખબર ન હોય એટલે થોડુંક બે શબ્દ થોડુંક ભણાવો. અધિક માસ ને આવું બધું શું કામ કરવાનું અને કયા ભગવાન માટે કરવામાં આવે છે? આખા વર્ષમાં જે દિવસો છે ને ઓલા થયા હોય ને, વધઘટ થઈ હોય ને, એના દિવસો બધા વૈધા હોય, એમાંથી એક વર્ષ આખું બને ને એમાંથી એક વર્ષમાં રાખે અધિક માસ આખો મહિનો. અને સરસ મજાનો અધિક માસમાં મજા આવે પૂજા કરવાની, ગોપીને રાસ રમવાની, પૂજાની બધી બહુ મજા આવે. તો આવું બધું છે. ગોપીઓ ગાંડી થાય, નદીમાં આટા મારે. જોઈ લો ગોપીઓ નદીમાં તણે ન જતી હોય, જોશોમાં મોસોમાં. ભગવાનની પૂજા કરો એ વાંધો નહીં. અને નદીમાં જાતા પેલા જોજો મગર બગરું નથી ને, નકર અમારે પકડવા અઘરા પડશે. અમે બતાવાય નહીં આવું. તો આવું થોડું ઘણું છે. હમણાં પપ્પા આવશે એટલે પાછું વ્લોગિંગ કન્ટિન્યુ કરીશું. તો હવે અને કેવા વ્લોગ લાગે છે એ જરૂર મને કહેજો. અને હવે થોડુંક કામ કરી નાખી, નકર મમ્મી મને વારો કાઢી નાખશે.
તમને કાલે ખબર, મેં કાલે કીધું હતું કે કામ કર્યા વિના છૂટકો નથી. એટલે જો સવારમાં 7 વાગ્યાનો બેસી ગયો, આજ મમ્મી નવરી નહોતી થઈ એટલે પછી મેં વ્લોગ પાછું ચાલુ ન કર્યો. અત્યારે 9:30 આવ્યા છે તો એવું કંઈક છે. અને આ બધું આ ટી શર્ટમાં ઉપવાનું પડી ગયું છે ઉપરથી, આખું મૂકે ને આવું બધું છે. તો હવે થોડાક હમણાં પપ્પા આવી જાય એટલે પાછું પવન બહુ આવતો હોય છે, સોરી એની આટલું ભૂલી જાઉં છું. તો થોડાક ક્ષણમાં પપ્પા આવે એટલે પાછું કન્ટિન્યુ કરી અને બીરોલ કેવા લાગે એ કોમેન્ટમાં જરૂરથી દે. કોમેન્ટ કોઈ કરતું નથી, ગુડ બેડ તો કાંઈક તો કરો. એક કોમેન્ટ એ કાલના બ્લોગમાં નથી આવી, થોડી ઘણી કોમેન્ટ કરતા જાઓ. ગુજરાતીમાં કરો, હિન્દીમાં કંઈ વાંધો, ઇંગ્લિશમાં ન કરો. તો મમ્મી ઉપડી છે ગોરમાં પૂજવા. જય શ્રી કૃષ્ણ બધાને. આઈ જો, બાય, સી યુ. તો હવે બ્લોગ હમણાં પપ્પા આવશે એટલે પાછું શરૂ કરશું. આપણે ફાઇનલી પહોંચી ગયા છે આપણા ગામડે અને આપણા ખેતરે. તો આ વાત થોડી ખોટી છે. તમે થંબનેલ જોઈને આવી ગયા છો કે આ ક્યાં અચાનકનો વાડી વયો ગયો. તો એવું નથી, મારા દાદાએ વિડીયો મૂક્યો એટલે મેં કીધું મારા વ્યુઅર્સને દેખાડું કે મારા વ્યુઅર્સ જોઈએ કે મારી વાડીમાં શું વાવ્યું છે. અને તો વાત કરીએ તો વાવેલું છે, આ જોઈ શકો એમાં કપાસ વાવેલું છે. તો કેવો બહુ જ મસ્ત કપાસ થઈ ગયેલો છે. મને પહેલેથી આવું ખેતીવાડીનું ને એવું બહુ વધારે ગમે એટલે મારા દાદાએ મને મોકલ્યો. એટલે મેં કીધું મારે જોઉં કે મારા વ્યુઅર્સને ગમે છે કે નથી ગમે. જે વ્યક્તિને ખેતીવાડી પ્રત્યે પ્રેમ હોય તો એ જરૂર કોમેન્ટમાં મને લખે એટલે હું થોડીક જોઈ શકું. કેટલાક મારા ખેતીવાડી પણ જોવે છે તો જોઈ શકો છો, ચારે તરફ હરિયાળી વાતાવરણ જોવા મળે છે. આવું બધું જોવા મળે છે અને ખૂબ જ સુંદર હરિયાળી છવાઈ ગયેલી છે. આ અમારે છે એક ભાગ્યવાળાનો છોકરો, જોઈ લે કેવી મોજ કરે છે. એ લાઈફ જ અલગ હોય. તમે પહેલાંના નાના તમારા મમ્મી પપ્પાને પૂછો તો આ લાઈફ આપણે અત્યારે ટીવી મોબાઈલમાં છે ત્યાં કામ કરતા. તો આપણે પણ ખાલી એક ડૉક્ટર એન્જિનિયર બનીને પૂરું નથી કરી દેવાનું. તો જો તમારે ખુદની જમીન હોય અને તમને શોખ હોય તો જરૂર તમે વાવી શકો છો. તો આવું રમણીય વાતાવરણ છે. મારા દાદાએ ઉતારેલું છે તોય મને નથી લાગતું આવું બધું ઉતારે. થોડુંક પવનને કારણે મેં થોડું વાતાવરણને કારણે મેં ફરીથી વોઇસ ઓવર કર્યો. પવન બહુ જ છે કંઈ ત્યાં, તો એવું બધું છે. તો બીજું તો શું કહું, આ વાતાવરણ હું કોઈ શબ્દમાં વર્ણાવી શકતો નથી એવું વાતાવરણ છે આ. અને મને પણ આવા વાતાવરણમાં રહેવું બહુ જ ગમે છે. તો હવે આગળ થોડીક વાત કરી કે શું કે આ વાતાવરણ. હવે બીજા ભાગમાં જોઈએ કે શું કે હવે બીજા ભાગમાં ધીમે જાઓ. થોડીક રૂકાવટ આવી ગઈ એટલે સોરી. તો હવે દાદા થોડાક બીજા ભાગમાં જવાની બીજા ભાગમાં જાય છે ધીમે અને બતાવે છે કે આ અમારી આજુબાજુની વાડીમાં લીલાછમ જ છે. આ ચારેકોર વૃક્ષો, ત્યાં રહ્યો ને તમને એક શાંતિનો અનુભવ થાય, એક શુદ્ધ ઓક્સિજન મળે એવું બધું છે. આ પવન બહુ જ છે, જોઈ શકો છો. પાંદડા ને એવું બધું હલે છે બહુ વધારે વૃક્ષો. અને આ જે પેટી ને એવું બધું છે એમાં મોટરનું બધું સાધન છે. આ જામફળી છે, કેવો લીલાછમ છે. જામફળી બહુ આવે છે. અને આ ઢાંઢો હતો અમારે પણ એ બિચારો કોઈ બીમારીને કારણે ઓફ થઈ ગયો, મરી ગયો. તો વાગી ગયા છે 7:30 અને સવારે થોડોક વિડીયો ઉતાર્યો હતો અને આજે આપણે ગામડે પણ ગયા હતા. આગળ જોયું તમે, આજે આપણે ગામડે ગયા હતા. મારા દાદાએ ઉતાર્યું હતું થોડું ઘણું એની વ્યવસ્થિત, તો એ સારું કહેવાય. હવે તો ઘર સ્માર્ટફોન થઈ ગયા છે, મોદીજીએ બધું દઈ દીધા છે. અને પપ્પા જો કામ દરરોજની જેમ ચાલુ જોઈએ ને બીજું શું હોય કામ. મમ્મીએ બધા જો એ પોતે અંબોળો વાળે છે અહીંયા, પોતે મોજ કરે, અહીંયા કામ કરાવે. હા નવરા બેઠા છે, કામ કાંઈ કરતો નથી. આમ જો આપણે હારે કોઈ આપણું કોઈ સાચું માને જ નહીં. એ તો હવે એક હરખા થઈ ગયા હોય. હવે તો હું રાહ જોઉં એ પલનો, સમજ્યા. તો આવું બધું હાલે છે. તું રસોઈ બનાવે અહીંયા હું ઊભી છું હાલે. અને આજ મારી મમ્મી ક્યાંક ગઈ હતી. ક્યાં ગઈ હતી? આજ ગઈ હતી લાખેશ્વર, પછી ભીસરી. એનો વિડીયો થોડા મૂકજે. તો થોડાક હમણાં વિડીયો મૂકી દઉં.
બરોબર. અને નજારો જો કેટલો સરસ અને હજી વરસાદ ચાલુ થઈ ગયો. નાખે સ્વાદ પછી ત્યારે બહાર નીકળો ને એટલે આ મંદિર તમે જોયું હશે બાયુએ બધું મચાવ્યું છે, કેવો મસ્ત વિડીયો બનાવેલો છે. તો એની માટે એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જે જોવે છે એ તો જરૂર સબસ્ક્રાઈબ કરે અને કેવો વિડીયો બન્યો છે એ મને કોમેન્ટમાં કરે. મમ્મીએ કીધું એમ ભીસરીની બધી જગ્યાએ ગયા છે, તમે જોયું હશે. હવે બ્લોગને એન્ડ તરફ જઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે હું તમને ફોર્સ નહીં કરું, તમે લાઈક કરો, શેર. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ કાલ નવા ઉમંગ અને થોડાક નવા કન્ટેન્ટ સાથે. હવે મળીએ કાલે. બાય.